અમદાવાદમાં પ્રથમ વરસાદે જ તંત્રના પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ભૂવા પણ પડ્યા છે। ખોખરા અનુપમ સિનેમા નજીક ભૂવો પડ્યો છે। સર્કલ પાસે જ 6 ફૂટનો ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થયા છે। મહાનગરપાલિકાએ ભૂવાને કોર્ડન કરીને બંધ કરી દીધો છે। અમદાવાદમાં વરસાદ અને ત્યારબાદ ભૂવા બંને એકબીજાના પર્યાય બન્યા હોય એ પ્રકારની ઓળખ બની ચૂકી છે। પહેલો વરસાદ પડ્યો અને એની જ સાથે અમદાવાદના અનુપમ થિયેટર જે સર્કલ આવેલું છે ત્યાં ભૂવો પડેલો આપને જોવા મળી રહ્યો છે। લગભગ 6 થી 7 ફૂટ વ્યાસનો આ ભૂવો આપને જોવા મળી રહ્યો છે અને એ ભૂવો જે છે એ પડ્યા બાદ તરત જ મહાનગરપાલિકાની ટીમ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે જલ્દીથી જલ્દી ભૂવાને બૂરી શકાય એ પ્રકારની કામગીરી થતી આપને જોવા મળી રહી છે। બહારથી આપને લગભગ 6 થી 7 ફૂટ જેવો આ ભૂવો લાગી રહ્યો છે, પરંતુ અંદરની તરફ આપ જુઓ તો વધારે ધોવાણ થયેલું હોય અને વધારે જે છે એ ભૂવો તૂટ્યો હોય એ પ્રકારનું પણ આપને અહીંયા જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસ પહેલા એક કેટલીક જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી હતી અને એમાં કહેવામાં આવ્યું હતું કે આ તમામ જગ્યાઓ એવી છે કે જ્યાં આગામી વરસાદી સિઝનમાં અમદાવાદમાં ભૂવા પડી શકે છે અને એ જ તમામ જગ્યાઓ પર ભૂવા પડવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે મહાનગરપાલિકાની કામગીરી કેવા પ્રકારની છે એ સહિતના તમામ પ્રશ્નો થતા પણ જોવા મળશે। હજુ તો શરૂઆત છે। જેમ જેમ વરસાદી સિઝન જામશે તેમ તેમ ભૂવા પડવાના બનાવો જે છે એ પણ વધુ બનતા મહાનગરપાલિકાના વિસ્તારમાં જોવા મળશે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।